હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સવારના 10 વાગ્યા છે અને હાલ તમને હું કાકડી ઉગી છે એનું અપડેટ બતાવી દઉં છું. જોઈ શકો છો, નાની નાની ગોલ છે, સરસ ફૂલ આવ્યા છે. આમાં પણ અહીં પણ જોઈ શકો છો, સરસ નાની નાની કાકડી આવી ગઈ છે. ફૂલ એકદમ સરસ ખાસ્સા બધા આવ્યા છે. તો ચોમાસાનું સિઝન ચાલુ થઈ ગઈ છે, એમાં વહેલા વરસાદના પાણીથી ખૂબ જ વહેલા ચડી જાય છે. અને દેખો, આ કારેલાની વેલ સરસ ચડી ગઈ છે. ને આ સાઈડ પર એ કાકડી છે, ફૂલો બધા બહુ જ આવ્યા છે. આ સાઈડ લીમડી પણ ખૂબ જ સરસ થઈ છે. બધા પ્લાન્ટ્સ વરસાદના પાણીમાં ખૂબ જ સરસ ખીલી ગયા છે, એકદમ સરસ. આમાં પણ બધા જ નવા પાન આવ્યા છે. અહીંયા દૂધીની વેલ પણ સરસ જાય છે ને લીમડો પણ સરસ આવે છે. તાંદળિયાની ભાજીના પાના પણ ખૂબ જ સરસ મોટા થઈ ગયા છે અને કેપ્સિકમના ફૂલ પણ સરસ આવી ગયા છે. વરસાદના પાણીથી બધા જ પ્લાન્ટ્સના ફ્રૂટ ખૂબ જ સરસ આવશે. આ સાઈડ જોઈ શકો છો, લાલ ભાજી તાંદળજાની અને ફુદીનો, પાલક, બધી તાંદળજાની ભાજી છે. અહીંયા પણ કેપ્સિકમ છે. આ સાઈડ પર ફૂલ આવી ગયા છે કેપ્સિકમના અને વરસાદમાં ખૂબ જ સરસ ખીલી ગયો છે આપણો ફુદીનો, એકદમ સરસ સરસ મોટા પાન થઈ ગયા છે. આ સાઈડ પર પીપળો પણ સરસ થયો છે. અહીંયા પણ જોઈ શકો છો, કારેલાની વેલ ખૂબ જ ચડી રહી છે, એકદમ સરસ. અને અહીંયા દૂધી પણ છે અને કાકડી પણ છે. આ કાકડી છે. બીજા બધા નાના નાના પ્લાન્ટ્સ બધા તાંદળજાના છે. આ નાગરવેલના પાન છે. તો વરસાદના પાણીથી ખૂબ જ સરસ પ્લાન્ટ બધા થઈ રહ્યા છે. આ સાઈડ પર મરચાં અને તાંદળજાની ભાજી મિક્સ છે અને આ બાજુ પણ સરસ ફુદીનો થઈ રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, અમારા ગાર્ડનની અપડેટ તમને કેવી લાગી તો તમે કોમેન્ટ્સમાં મને જરૂર મેસેજ કરો અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અત્યારે ખૂબ જ સરસ ફાલી ગયા છે પાન વરસાદના પાણીથી. તો ફ્રેન્ડ્સ, મળીએ બીજા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં. બાય.